નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન વિષય જેમાં 10મું ચેપ્ટર છે ચુંબક સાથે ગમ્મત, એને અંગ્રેજીમાં કહેવાય છે ફન વિથ મેગ્નેટ્સ. તો એમાં સૌથી પહેલાં આપણે વિકલ્પો જોઈશું. તો સૌપ્રથમ પહેલો વિકલ્પ છે નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે? એનો જવાબ છે ઓપ્શન નંબર સી ખીલ્લી. બીજું, નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી? ઓપ્શન નંબર બી પેન્સિલ. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે? ઓપ્શન નંબર ડી લોખંડ. ચોથું, નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? જવાબ છે ઓપ્શન નંબર ડી એલ્યુમિનિયમ. પાંચમું, ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે? ઓપ્શન નંબર એ લંબઘન પટ્ટી જેવો. છઠ્ઠું, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો ઓપ્શન નંબર એ ઉત્તર. હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? ઓપ્શન નંબર બી સ્વયાકાર. ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો આપેલ તમાપમાં જોઈ લઈએ. ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ટીપવાથી. તો ઓપ્શન નંબર ડી આપેલ તમામ. ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો ઓપ્શન નંબર બી ચુંબકીય ધ્રુવો આગળ. 10મું, દિશા જાણવા શાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે ઓપ્શન નંબર સી હોકાયંત્ર. ત્યાર પછી પ્રશ્ન 2માં ખાલી જગ્યા આપી છે. ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી. બીજું, મેગ્નેટાઇટ લોખંડ ધાતુની ખનિજ ધરાવે છે. ત્રીજું, લોખંડના ટુકડામાંથી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. ચોથું, ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષર એસ લખેલ હોય છે. પાંચમું, બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા અપાકર્ષણ થાય છે. છઠ્ઠું, લંબઘન પટ્ટી જેવા આકારના ચુંબકને ગજિયો ચુંબક કહે છે. સાતમું, કૃત્રિમ ચુંબક લંબઘન પટ્ટી, ઘોડાની નાળ અને નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. આઠમું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહે છે. નવમું, ચુંબકને હંમેશા બે ધ્રુવ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો જે એક ગુણમાં પૂછે છે. એમાં પહેલું, ચુંબકની સૌપ્રથમ શોધ ગ્રીસ દેશના કયા પ્રાંત એટલે કે પ્રદેશમાં થઈ હોવાનું માનવામાં આવે છે? જવાબ છે મેગ્નેશિયા. બીજું, દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? 2. ત્રીજું, ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે? જવાબ છે એન. ચોથું, ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે? જવાબ છે લોખંડ, કોબાલ્ટ, નિકલ. પાંચમું, એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવતા શું થાય છે? તો આકર્ષણ. છઠ્ઠું, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવવા તે સ્થિર થાય ત્યારે તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં હોય છે? તો દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં. અને સપોઝ ક્યાંય ઉત્તર ધ્રુવ પૂછ્યું હોત તો જવાબ આવે ઉત્તર દિશામાં. બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે? અપાકર્ષણ. આઠમું, અજાણ્યા સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? હોકાયંત્ર. ત્યાર પછી છે ખરા ખોટા, જેમાં પહેલું, ગજિયા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે. ખોટું. બીજું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે. ખોટું. ત્રીજું, ગજિયા ચુંબકના મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો સૌથી વધુ ચોંટે છે. ખોટું. મધ્ય ભાગમાં ન હોય પણ પરંતુ બંને છેડા તરફ હોય. ચોથું, ગજિયો ચુંબક એક કુદરતી ચુંબક છે. ખોટું. કુદરતી નથી પરંતુ કૃત્રિમ ચુંબક છે, કારણ કે ગજિયા ચુંબકનો આકાર આપણે આપેલો હોય છે એટલે. પાંચમું, ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. સાચું. છઠ્ઠું, બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. તો ખોટું. સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ અને અસમાન ધ્રુવો હોય તો આકર્ષણ થાય. સાતમું,
કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં. સાચું છે. એક ધ્રુવ ન હોઈ શકે, બે હોય છે, એટલે નહીં શબ્દ છે, માટે એ સાચું છે. 8મું, નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. ખોટું. કોઈ પણ આકારનો ચુંબક હોય એને કેટલા ચુંબકીય ધ્રુવ હોય? 2 હોય છે. ત્યાર પછી પ્રશ્ન 5માં એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો, કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો? જવાબ છે ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશ એટલે કે પ્રાંત પરંગણામાંથી મેગ્નેટ સૌપ્રથમ મળી આવ્યો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચુંબક એટલે શું? જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહે છે. ત્રીજું, સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલો ગજિયો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ છે સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજિયો ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચોથું, ગજિયા ચુંબકનો કયો છેડો ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે? તો સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજિયો ચુંબક સ્થિર થતાં જે છેડો ઉત્તર દિશા તરફ ગોઠવાય છે તે છેડાને ઉત્તર ધ્રુવ એટલે કે એન ગણવામાં આવે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, ગજિયા ચુંબકનો કયો છેડો દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે? જવાબ છે સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ લટકાવેલ ગજિયો ચુંબક સ્થિર થતાં જે છેડો દક્ષિણ દિશા તરફ ગોઠવાય તે છેડાને દક્ષિણ ધ્રુવ એટલે કે એસ ગણવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય? 2 ચુંબકના એક જ પ્રકારના એન અને એન અથવા તો એસ અને એસ 2 ધ્રુવોને સમાન ધ્રુવો કહેવાય છે. 7મું, ચુંબકના અસમાન ધ્રુવો કોને કહેવાય? તો 2 ચુંબકના વિરુદ્ધ પ્રકારના એનની સાથે એસ હોય અથવા એસની સાથે એન હોય 2 ધ્રુવોને અસમાન ધ્રુવો કહેવાય છે. 8મું, 2 ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય? જવાબ, 2 ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે. 9મું, 2 ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય? તો જવાબ છે 2 ચુંબકોના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા અપાકર્ષણ થાય છે. 10મું, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? જવાબ છે ગજિયા ચુંબકના ધ્રુવો તેના 2 છેડાની નજીક આવેલા હોય છે. ત્યાર પછી ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો, કૃત્રિમ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો. તો કૃત્રિમ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર નીચે મુજબ છે. જેમાં પહેલો, લંબઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક. બીજું, ઘોડાની નાળ આકારનું ચુંબક. ત્રીજું, સોયાકાર ચુંબક. ચોથું, નળાકાર ચુંબક. 5મું, બોલ એન્ડેડ એટલે કે બંને છેડે ગોળાકાર ચુંબક. 6ઠું, કંકણાકાર ચુંબક. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ લખો. એમાં ચુંબકના 2 ગુણધર્મ નીચે મુજબ છે. એમાં પહેલું, ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. બીજો ગુણધર્મ, ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ત્રીજો પ્રશ્ન, એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? જવાબ છે આપેલા ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ચોથો પ્રશ્ન, જો તમને ગજિયો ચુંબક અને તેવો જ લોખંડનો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડ છે તે કઈ રીતે નક્કી કરશો? તો એનો જવાબ છે આપેલ બંને ટુકડાની મધ્યમાં દોરી બાંધી તેમને અલગ અલગ લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. બંને ટુકડા સ્થિર થાય ત્યારે જુઓ કે કયો ટુકડો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. આ ક્રિયા ફરી વાર કરી ખાતરી કરી જુઓ જે ટુકડો દરેક વખતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે ગજિયો ચુંબક છે અને
બાકીનો બીજો ટુકડો લોખંડ છે તેમ નક્કી કરશો. વધુ ખાતરી માટે એક જ્ઞાત ગ્રહ્ય ચુંબક લઈ તેના ઉત્તર ધ્રુવને લટકાવેલા બંને ટુકડાના બંને છેડાની નજીક વારાફરતી લઈ જાઓ. જે ટુકડાનો કોઈ એક છેડો જ્ઞાત ગજિયા ચુંબક સાથે અપાકર્ષણ દર્શાવે છે તે ટુકડો ચુંબક છે અને બાકીનો બીજો ટુકડો લોખંડનો છે એમ નક્કી કરી શકાય. 5મું, ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે? આ પ્રશ્ન વધારે પૂછાતો હોય છે, વ્યવસ્થિત પાકો કરવા જેવો છે. નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. તો એમાં પહેલું કારણ છે ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી વડે ટીપવાથી કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે 6. હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો. તો પહેલાં હોકાયંત્રનો સિદ્ધાંત: ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે. હોકાયંત્રનો ઉપયોગ: તેનો ઉપયોગ વિમાનમાં, દરિયાઈ જહાજમાં અને રણ પ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે. વૈજ્ઞાનિક કારણોમાં છે એમાં પહેલું, અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે. અથવા તો આવી રીતનો પણ પ્રશ્ન પૂછાય છે, ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. તેના જવાબમાં પહેલો પોઈન્ટ છે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી. બીજો પોઈન્ટ, અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય ત્યારે તે બંને પદાર્થો ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય છે. બીજું વૈજ્ઞાનિક કારણ છે દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે. જવાબ છે એનો ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી પર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે. આ પરથી દિશાઓ જાણી શકાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. ચુંબકીય સોય શબ્દ લખવાનો એક, ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. પ્રશ્ન: તફાવતના બે મુદ્દા આપો જેમાં કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક. તો કુદરતી ચુંબકમાં જોઈશું, જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે. કૃત્રિમ ચુંબકમાં લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. કુદરતી ચુંબકમાં બીજો પોઈન્ટ, તે અનિયમિત આકારનું હોય છે ત્યારે સામે તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે. ત્યાર પછી વર્ગીકરણ આપ્યું એ ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુમાં. તો ચુંબકીય વસ્તુમાં જોઈએ ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ, ધાતુ, ખીલી, સોય. ત્યારે બિનચુંબકીય વસ્તુમાં આવશે બોલપેન, દિવાસળી, રેતી, એલ્યુમિનિયમ અને પથ્થર. મુદ્દાસર ઉત્તર લખો જેમાં હોકાયંત્ર છે. તો હોકાયંત્ર એટલે કંપાસની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. હોકાયંત્ર વિશે સમજાવવાનું છે. તો એમાં જો એક ચુંબકીય સોય આપેલી છે જેનો એક છેડો કલરવાળો છે, વર્તુળાકાર ચંદો આપ્યો છે, નળાકારની ડબ્બી છે. તો હોકાયંત્ર વિશે જોઈએ, એની રચના કેવી હોય છે. કાચના ઢાંકણવાળી એલ્યુમિનિયમ અથવા પિત્તળની એક નળાકાર ડબ્બી હોય છે. તેમાં દિશા અંકિત કરેલા વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવાયેલી હોય છે. ચુંબકીય સોયની ધરી ડબ્બી અને ચંદાના કેન્દ્ર પર ગોઠવાયેલી હોય છે. વર્તુળાકાર ડબ્બીની ઉપર કાચ ગોઠવી ડબ્બી બંધ કરવામાં આવે છે. કાર્ય પદ્ધતિ: હોકાયંત્રની મદદથી દિશા જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા એટલે એન ગોઠવવામાં આવે છે. આ ગોઠવણીથી હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે. બીજો મુદ્દાસરનો પ્રશ્ન છે,
બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. જેમાં હેતુ છે એટલે આકૃતિ પરથી સમજી લઈએ. જો આ ચુંબકનો N ધ્રુવ હતો, અહીંયા S ધ્રુવ હતો, બંને એકબીજાની નજીક લઈ ગયા તો શું થયું? આ N ધ્રુવ છે, અહીંયા S ધ્રુવ છે, બંને એક આ મૂળ સ્થિતિ આની હતી. જ્યારે એની નજીક લઈ ગયા ત્યારે N ધ્રુવ ખસીને આ બાજુ, એટલે બંને અસમાન ધ્રુવો પાસે આવી ગયા. અહીંયા પણ એવું, આ S ધ્રુવ હતો, અહીંયા N ધ્રુવ છે, તો ખસીને આ નજીક આવતો રહ્યો. જ્યારે બંને N ધ્રુવો નજીક રાખીશું તો એકબીજાથી દૂર જશે, અને S ધ્રુવ નજીક રાખીશું તો એકબીજાથી દૂર જશે. એટલે કે ચુંબકના અસમાન ધ્રુવો હોય ત્યારે તેમની વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય છે. આવા પ્રયોગ લખીએ. હેતુ: બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. સાધન સામગ્રીમાં બે ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. પદ્ધતિમાં પહેલું છે એક ગજિયો ચુંબક લો. 2. તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો. 3. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. 4. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે કે Nની નજીક હાથમાં પકડેલો ગજિયો ચુંબકનો દક્ષિણ ધ્રુવ S લાવો. 5. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ એટલે કે Sની નજીક બીજા ચુંબકનો ધ્રુવ N લાવો. બંને વખતે થતી અસર તપાસો. 6. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ Nની નજીક હાથમાં પકડેલો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ N લાવો. 7. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ Sની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ S લાવો. શી અસર થાય છે તે તપાસો. અવલોકન કોષ્ટકમાં નોંધો. નીચે કોષ્ટક આપેલું છે. ઉત્તર ધ્રુવને N કહેવાય, દક્ષિણ ધ્રુવને S કહેવાય. જ્યારે ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લાવશું તો આકર્ષણ થશે. દક્ષિણ ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવશું તો પણ આકર્ષણ થશે. ઉત્તર ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવીશું તો અપાકર્ષણ થશે. દક્ષિણ ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લાવીશું તો પણ અપાકર્ષણ થશે. નિર્ણયમાં ચુંબકના અસમાન ધ્રુવ એટલે NS અને SN વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવ NN SS વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે તમને લોખંડની પટ્ટી આપેલી છે તેનું ચુંબક કઈ રીતે બનાવશો? એમાં પહેલું છે આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ત્રીજું, ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. 5. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. 6. આ ક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરો. 7. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. 8. તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે. પ્રવૃત્તિમાં પહેલું ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું. સાધન સામગ્રીમાં છે ગજિયો ચુંબક, લોખંડની રજકણો એટલે ભૂકો, કાગળ. પદ્ધતિમાં પહેલું કાગળ પર થોડી લોખંડની રજકણો ફેલાવો. બીજું, હવે તેના પર ગજિયો ચુંબક મૂકો. 3. ગજિયા ચુંબકને ધીમેથી ઉપર નીચે ફેરવો. 4. ગજિયા ચુંબકને ધીમેથી ઉપાડી લો. 5. ગજિયા ચુંબકના જુદા જુદા ભાગ પર ચોંટેલા લોખંડના રજકણો તપાસો. 6. ચુંબક પરથી લોખંડની રજકણો દૂર કરી આ પ્રવૃત્તિ ફરીથી કરો. અવલોકનમાં ગજિયા ચુંબકના બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુમાં વધુ ચોંટેલા જણાય છે. વચ્ચેના ભાગ તરફ જતા ચોંટેલા લોખંડના રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે. નિર્ણયમાં ચુંબકના બંને છેડાની પાસે ચુંબક શક્તિ વધુ હોય છે. આને ચુંબકના ધ્રુવો કહે છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન
ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું. સાધન સામગ્રીમાં છે ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ, દોરી. પદ્ધતિમાં પહેલું, એક ગજિયો ચુંબક લો. 2. ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો. 3. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. 4. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના 2 છેડાની સ્થિતિ નોંધતા 2 નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. 5. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. આનો 6થો પોઈન્ટ અહીં નીચે લખેલો છે. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો. તમારું અવલોકન નોંધો. ત્યાર પછી અવલોકનમાં, દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. નિર્ણયમાં, ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સ્વાધ્યાય પોથી પૂરી લીધી છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. અસ્તુ.